નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલમાં। તો ટીએસટી એટલે કે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એટલે કે જે પ્રખરતા શોધ કસોટી છે તેનું જે પરિણામ અને જે મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું છે। મેરિટ લિસ્ટ તમારે કેવી રીતે જોવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો। અને હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તો પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આપણે સમય ના બગાડીને વિડીયો શરૂ કરીએ છીએ। એ તમે જોઈ શકો છો કે જે વેબસાઇટ છે GSEB એ વેબસાઇટમાં તમારે આવી જવાનું છે। આ વેબસાઇટમાં આવ્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા તમને ઓપ્શન જોવા મળશે બોર્ડ વેબસાઇટ। બોર્ડ વેબસાઇટ ઉપર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને જે નીચે જે પેજ નવું ઓપન થઈ જશે અને તેમાં તમે જોઈ શકો છો લખેલું છે TST 2026 ટોપ 100 સ્ટુડન્ટ મેરિટ લિસ્ટ, એટલે કે 100 નહીં પણ 1000 સ્ટુડન્ટ મેરિટ લિસ્ટ, એટલે કે જે વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટમાં સિલેક્શન થયું છે તેવા 1000 વિદ્યાર્થીઓના નામ આમાં તમને જોવા મળશે। તો 1000 વિદ્યાર્થીઓનું નામ જોવા માટે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે ટોપ સ્ટુડન્ટ મેરિટ લિસ્ટ પર। તો આના પર આપણે ક્લિક કરીશું। તો ક્લિક કર્યા પછી PDF સ્વરૂપે તમે જોઈ શકો છો ઓપન થઈ જશે। એ તમે જોઈ શકો લખેલું છે કે તારીખ 28/1/2026 રોજ લેવામાં આવી હતી પરીક્ષા, જે પ્રખરતા શોધ કસોટી હતી TST। હવે આમાં મેરિટમાં જે છે રાજ્યના પ્રથમ 1000 વિદ્યાર્થીઓની યાદી છે આમાં મૂકવામાં આવી છે વેબસાઇટ પર તારીખ 21/3/2026 રોજ। હવે આના જે ગુણપત્રો છે મેરિટ યાદીનો સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને જે પ્રશસ્તિ પત્ર સંબંધિત શાળાઓને ધોરણ 10 અથવા ધોરણ 12ના ગુણપત્રક વિતરણ સાથે મોકલી આપવામાં આવશે। એટલે કે આના જે પ્રમાણપત્ર છે TSTનું તે છે જે ધોરણ 10ની હાલમાં જે બોર્ડની પરીક્ષા જે પૂરી થઈ તેનું જે રિઝલ્ટ આવશે શાળામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું, તે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ સાથે આ TSTનું જે પરિણામ છે તે મોકલવામાં આવશે, તેની માર્કશીટ મોકલવામાં આવશે। તો મેરિટ લિસ્ટ છે તમે જોઈ શકો છો આ રીતના તમે જોઈ શકો નીચે મેરિટ નંબર જે 1 છે તેમાં તમે નામ જોઈ શકો વિદ્યાર્થીઓને, તેની સામે તેના ગુણ પણ જોઈ શકો છો। ટોટલ 180.37 માર્ક્સ છે અને ટોટલ 99.99% થાય છે। તો આ રીતના તમે બધા સ્ટુડન્ટ નામ ચેક કરી શકો છો, એટલે કે જે વિદ્યાર્થી નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે તે વિદ્યાર્થી નામ તમે ચેક કરી શકો છો। મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું છે કે નહીં તમારે અહીંયા ચેક કરી લેવાનું છે, એટલે તમે નામ સર્ચ કરી શકો છો। સર્ચમાં પણ જઈને તમે નામ સર્ચ કરી શકો છો। આમ ટોટલ 1000 વિદ્યાર્થીઓ લખેલા છે, પરંતુ તમે જોઈ શકો છો 1035 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। લાસ્ટમાં 98% છે વિદ્યાર્થીને, એટલે કે 139.81 માર્ક્સ આવેલા છે। 139.81 માર્ક્સ વિદ્યાર્થી લાવેલા છે। તો આ છે TSTનું જે મેરિટ લિસ્ટ છે તે છે પ્રથમ 1035 વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે। તો આ મેરિટ લિસ્ટની PDF છે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકીશ, તો તમે જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે TST વિશે કંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં વિશે જણાવજો, હું તમને રિપ્લાય આપીશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।